હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ। યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને યજ્ઞેશજી, આ સપ્તાહની શરૂઆત ફરીથી આપણે એક લાલ નિશાનના ક્લોઝિંગ સાથે થતા જોઈ છે અને નિફ્ટીની વાત કરીએ તો 22,500ની નીચેનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે। તો કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આગળ આપને શું લાગે છે? આગળ ઘટાડો કન્ટિન્યુ થઈ શકે? કઈ રીતની આપની સલાહ રહેશે? વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ। જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આજની મોમેન્ટમ જોઈએ આપણે, અને પ્રીવિયસ વીકમાં આપણે જે એક બાઉન્સ જોયો હતો નીચેના લેવલ્સથી, નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોયું કે એક સ્ટ્રોંગ રિકવરી જોયો હતો, પરંતુ એ પ્રમાણે આજની શરૂઆત આપણને નથી જોવા મળી। સપ્તાહના પહેલા દિવસે આપણે શરૂઆતમાં તો સારા અપસાઇડ મોમેન્ટમ જોયા આપણે, પરંતુ ઉપરમાં 22,600ની ઉપરના હાઈસ ફોર્મ થયા અને ઉપરના લેવલ્સથી આપણને વેચવાલી જોવા મળી। ડેટા થોડો સમજીએ તો જ્યારે મોર્નિંગમાં આજે 22,600ની ઉપર નિફ્ટી કારોબાર કરી રહી હતી, તો 22,500ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ એડિશન જોવા મળ્યું હતું, પરંતુ ઇવેન્ચ્યુઅલી બપોર પછી આપણે જોઈએ છે કે સેકન્ડ હાફની અંદર એક વેચવાલી થતા જોવા મળી હતી। સવારે જે મુવમેન્ટમ હતો અપસાઇડ, ત્યારે 22,500ના પુટમાં તો સ્ટ્રોંગ રાઇટિંગ હતું, પરંતુ 22,600ના કોલની અંદર જે સ્ક્વેર ઓફ થયું હતું એવું નહોતું જોવા મળ્યું। અને ઇવેન્ચ્યુઅલી આપણે જોયું કે 22,600, 700, ઇવન 22,500 આ દરેક કોલના સ્ટ્રાઇક્સની અંદર ઓપન ઇન્ટરેસ્ટમાં ઘણું એડિશન જોવા મળ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક બેરિશ પોઝિશન આપણને આજે ક્રિએટ થતા જોવા મળી રહી છે। હાઈ લેવલ્સ પર કોલની વેચવાલી એક બેરિશ સિગ્નલ આપણે કહી શકીએ। તો જે રીતે ઓપન ઇન્ટરેસ્ટને ડેટા આપણે વાત કરી, જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર સમજીએ કે ઇમ્પોર્ટન્ટલી આપણે 22,600-700ના લેવલથી નિફ્ટી ઇન્ડેક્સમાં નીચેની શરૂઆત જોઈ હતી, નીચે પડવાની, અને એ લેવલ્સ પર આપણે ફરીથી ગયા વીકે રીટેસ્ટ કરીએ। ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ બ્રેક થયા હતા, રેઝિસ્ટન્સ પર અત્યારે માર્કેટ આજે રીટેસ્ટ કર્યું છે। તમારો વ્યૂ આવતીકાલ માટે નેગેટિવ છે। આ એક બેરિશ મોમેન્ટમ રહી શકે છે। પ્રાઇસ સ્ટ્રક્ચર જોઈએ છે અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે નિફ્ટીમાં હજુ વેચવાલી આગળ વધી શકે છે। તો સેલ કરીને ચાલવાની રહેશે। નિફ્ટીમાં 22,550નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 22,250 સુધીના એક એક્સપેક્ટેડ છે। બેંક નિફ્ટીમાં પણ જોઈ લઈએ એકવાર કે બેંક નિફ્ટીમાં કઈ રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું। એક 48,500નો લેવલ આપણે લાસ્ટ વીકમાં પણ ડિસ્કશન કર્યું હતું કે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, અને એની ઉપર બેંક નિફ્ટીમાં કોઈ સસ્ટેનેબિલિટી નથી જોવા મળી। 48,500નો લેવલ મેક ઓર બ્રેકનું થઈ શકે છે, આપણે લાસ્ટ વીકમાં ડિસ્કસ કર્યું હતું, અને આપણે જોયું છે કે 48,500ની ઉપર કોઈ એવું સિગ્નિફિકન્ટ ક્લોઝિંગ સસ્ટેન નથી થઈ રહી બેંક નિફ્ટી। અને કોમ્પોનન્ટ વાઇઝ જોઈએ તો ઘણા સ્ટોક્સમાં વીકનેસ જોવા મળી, જેમ કે આજે ઇન્ડસઇન્ડ બેંકમાં ન્યૂઝ જોયા હતા અને એક સારી નીચેની સાઈડ મોમેન્ટમ જોયું આપણે લૂઝર તરફથી। HDFC બેંક પર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પર જોવા મળી રહ્યો છે। તો કોમ્પોનન્ટ જોતા એવું લાગી રહ્યું છે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં કે થોડી નર્વસ રહી શકે છે, અને એના હિસાબે આપણે જોયું કે 48,500નું બ્રેકઆઉટ બેંક નિફ્ટીમાં સસ્ટેન થતા નહોતું જોવા મળ્યું। તો જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે, અને એકવાર અટેમ્પ્ટ જોયો છે આપણે 48,500ની ઉપર સસ્ટેન થવા, પરંતુ ફેલ થઈ રહ્યા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં પણ એક વેચવાલી આગળ વધી શકે છે। તો વેચીને ચાલવાની સલાહ છે શોર્ટ સેલની। 48,500નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 47,700 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે। ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં યજ્ઞેશજીની સલાહ વેચીને ચાલવાની બની રહી છે। નિફ્ટીની વાત કરી લઈએ, સેલ કરવાની સલાહ। 22,550નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જો છે 22,250ના બનતા દેખાઈ શકે છે। તો 22,250ના ટાર્ગેટને ધ્યાને રાખીને નિફ્ટીમાં વેચવાની સલાહ। બેંક નિફ્ટીની વાત કરી લઈએ, અહીંયા પણ સેલ કરીને ચાલવાની સલાહ છે। 47,700ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ 48,500નો રાખવાનો રહેશે। તો યજ્ઞેશજીની સલાહ સેલ તરફ બનતી દેખાઈ રહી છે। નિફ્ટીમાં દબાણ આગળ વધી શકે છે। અન્ય નિષ્ણાતોનો નિફ્ટી ઉપર કઈ રીતનો વ્યૂ છે એના ઉપર નજર કરી લઈએ। મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર નજર કરી લઈએ। એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે। 22,440ની આસપાસથી ટાર્ગેટ 22,250નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 22,650નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી। આ ઉપરાંત મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર નજર કરી લઈએ। એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે। ટાર્ગેટ તેઓ 22,670 અને 22,750નો જોઈ રહ્યા છે। સ્ટોપ લોસ 22,350નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળતી દેખાઈ રહી છે।